હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે નિમિષા સોની. સ્વાગત છે તમારી મારી યુટ્યુબની ન્યૂ ચેનલ પર. જો તમે નવા હો તો મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. આજે આપણે બનાવીશું રીંગણ મેથીનું શાક. હવે આપણે એની સામગ્રી જોઈએ. 250 ગ્રામ મેં મેથી લીધી છે, 250 ગ્રામ મેં રીંગણ, સાથે આદુ લસણ મરચાંની પેસ્ટ, થોડી અલગથી મેં લસણની ચટણી બનાવી છે, અને ગુજરાતી આપણા મસાલા જેમ કે મરચું, મીઠું, હળદર, રઈ, જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું. ચાલો, સૌથી પહેલાં આપણે તેલ એડ કરીશું. ટુ ટેબલ સ્પૂન તેલ ગરમ થવા દેવાનું છે. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એના અંદર એડ કરીશું થોડી રઈ, જીરું, લસણ મરચાં આદુની પેસ્ટ કરીશું. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ કરતું રહેવું. હવે આપણે એના અંદર નાખીશું 250 ગ્રામ સુધારેલા રીંગણ, જે મેં અગાઉથી કાપી લીધેલા હતા. એને હલાવતા રહેવું. આના અંદર જ આપણે અત્યારે મસાલા કરી દઈશું. હું નાખું છું અત્યારે એક ચમચી જેટલું મરચું, હળદર, ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું. મીઠું સ્વાદ અનુસાર નાખવાનું. મેથી થોડું મરી પાવડર, સાથે અગાઉથી બનાવેલી લસણની ચટણી. મસાલા નાખ્યા પછી અને 5 મિનિટ સુધી સાંતળવા દેવાનું. બધા મસાલા એડ સરસ થઈ ગયેલા છે. હવે આપણે 250 મેથી જે સુધારી રાખી હતી, પાણીમાં પલાળીને નીચોવીને અંદર એડ કરી દેવી. એ એડ કર્યા પછી બધું સરસ મિક્સ કરી દેવું. ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ કરી છે. થોડું પાણી એડ કરું છું. મેથીમાં પાણી હોય જ છે, થોડુંક જ પાણી એડ કરું. હવે આને ઢાંકી 10 મિનિટ સુધી રહેવા દેવાનું. આપણે શાક જોઈ લઈએ. હું રીંગણ કટ કરીને જોઈ જાઉં. પરફેક્ટ. શાક થવા આવી ગયું છે આપણું. ત્યારે જ લાસ્ટમાં આપણે એના અંદર ગરમ મસાલો એડ કરીશું. ઓપ્શનલ છે, જેનાથી એના અંદર સુગંધ સારી એવી આવે. સર્વિંગ બાઉલમાં એડ કરી લઈએ. ગેસની ફ્લેમ હું બંધ કરું છું. કરી જોઈએ. છે રીંગણ મેથીનું શાક, અને તમે રોટલી સાથે, ભાખરી સાથે અથવા ખીચડી સાથે ખાઈ શકો છો.